કુંડલા કોનું? તો કે કુંડલા જોગીદાસ બાપુ ખુમાણનું. આજે સાવરકુંડલાની ધરતી ઉપર છું અને તમને બધાને એ નાવલી નદીના દર્શન કરાવું કે એક સમય હતો કે જ્યારે જોગીદાસ ખુમાણે આ નાવલીના નીરને હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી હતી કે કાંડાના બળે મારું કુંડલા ઘરે ન કરું ત્યાં સુધી મને આ નાવલી નદીનું પાણી અઘરાજ છે. સાવરકુંડલાની ધરતી ઉપર છીએ અને આ જે છે એ નાવલી નદી ઉપરનો પુલ છે, અત્યારે તમે જોઈ શકો છો. અને એવું કહેવાય છે કે આ બે ગામ અલગ અલગ હતા, સાવર અને કુંડલા. એટલે આ પુલની એક બાજુ સાવર અને પુલની બીજી બાજુ કુંડલા. અને સમય જતા પછી બંને ગામ છે એ ભેગા થઈ ગયા અને પછી કહેવાનું સાવરકુંડલા. આજે પણ અહીંયા આવીએ તો એ જે શૌર્ય કથા છે એ જીવંત થતી હોય એવું લાગે કે એમાં જોગીદાસ બાપુ ખુમાણના બારવટાની ખાનદાનીના વખાણ કરવા કે ભાવનગર રાજના વજેસંગ બાપુની ખાનદાનીના વખાણ કરવા એ આખી જે કથાઓ છે ફરી એક વખત જીવંત થાય.